હું હિતેશ વાસવાણી એકાઉન્ટ ટીચર સાયન્સ ક્લાસમાં તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 ની અંદર જે પહેલું પ્રકરણ છે ભાગીદારી વિષય પડે છે એમાં આજે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિનો દાખલો જોઈએ છે। તો આપણે ગયા વખતે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ જોઈ હતી, આજે આપણે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ જોઈએ છે। તો પાન નંબર 22 પર ઉદાહરણ 13 આપેલું છે, તમે જોઈ શકો છો બુકની અંદર કે એમાં એક દાખલો તમને આપ્યો છે જેમાં સુધાંશુ સર્વિસ એક પેઢીના ભાગીદાર છે એનું નફા નુકસાનનું પણ વેચીનું પ્રમાણ 3:2 છે, એટલે જે બી નફો થશે એ નફો 3:2 ના પ્રમાણમાં વેચશે, એટલે એ નફા નુકસાનના પ્રમાણમાં એ 3:2 લખ્યા છે। પછી જે આપણને કે 1/4/2016 ના રોજ તેમની કુલ મૂડી 90,000 છે, જે સ્થિર મૂડી છે। જો એ શબ્દ વાપરે છે સ્થિર મૂડી, તો આપણે સ્થિર મૂડી બનાવીએ તો સ્થિર મૂડી એટલે કે મૂડી ખાતું બનાવવાનું અને બીજું ચાલુ ખાતું બનાવવાનું। જ્યારે સ્થિર મૂડીનો દાખલો આવે તો તમારે સેમ એના જેવું પણ ચાલુ ખાતું બનાવવાનું, સ્થિર મૂડીને ભેગા લીધીને બનાવવાનું। હવે જે છે તે 90,000 છે અને જે સ્થિર મૂડી છે તે 5/4 ના પ્રમાણમાં રાખવાની છે। તો મેં ગણતરી કરી છે કે 90,000 છે 5/4 ના પ્રમાણમાં રાખીને 5/4 9 ટોટલ 9 એટલે 5/9 4/9 50,000 ને 5 90,000 ગુણ્યા 5 ભાગ્યા 9 કર્યા 50,000 આવ્યા, એ રીતે 90,000 ગુણ્યા 4/9 અને 40,000 એટલે બંનેની મૂડી કેટલી થઈ 50,000 અને 40,000। મેં એ મૂડી ખાતામાં જમા બાજુ 1/4/2016 બાકી આગળ 50,000 40,000 લખી દીધા છે, બરાબર છે। પછી આગળ આપણે એવું કીધું છે કે વર્ષ તેમજ તેમના નીચે મુજબ ઉપાડ કરેલો છે। ઉપાડ જે છે તે આપણને આપે છે સુધાંશુ તારીખ 1/7/2016 ના રોજ 6,000 રૂપિયા અને સર્વેશ તારીખ 1/10/2016 ના રોજ 4,000 રૂપિયા। જ્યારે આપણે ચાલુ મૂડી ખાતું બનાવતા હોઈએ ત્યારે મૂડી ખાતામાં કોઈ પણ એન્ટ્રી આવતી નથી, બધું ચાલુ મૂડી ખાતામાં લખવાનું છે। તો આપણે અહીંયા લખીશું 1/7/2016 ઉપાડ ખાતે અહીંયા આવશે આપણને 6,000 રૂપિયા સુધાંશુ અને 1/10/16 ફરી ઉપાડ ખાતે અહીંયા આપણે આવશે 4,000। પછી આપણે ઉદાહરણ અસ્થિર મૂડી ખાતામાં લખ્યા લઈએ એટલે અમારું ઉદાહરણ આપણે સ્થિર મૂડી ખાતામાં લખીએ છીએ। હવે ભાગીદારી કરાર પત્રમાં મૂડી પર 8% લેખે વ્યાજ આપવાનું છે। મૂડી પર 8% લેખે વ્યાજ ગણવાનું છે, એટલે મૂડી પર તો આખા વર્ષનું વ્યાજ ગણાશે 1/4/2016 થી, બરાબર છે। તો આખા વર્ષનું વ્યાજ જો આપણે મૂડી પર ગણીએ તો મૂડી જમા બાજુ છે તો વ્યાજ પણ જમા બાજુ આવશે, એટલે મેં અહીંયા લખીશ 31/17 મૂડી પર વ્યાજ 8% લેખે ગણીએ તો મૂડી પર જે છે 8% લેખે આપણે મૂડી પર વ્યાજ આવશે એટલે 4,000 રૂપિયા આખા વર્ષ 12 મહિના અને અહીંયા આવશે 3,200। હવે આ જે આપણે લખીએ મૂડી પર એ હવાલો કહેવાય, કે બીજી એન્ટ્રી આપણે અહીંયા આપીશું મૂડી પર વ્યાજ સુધાંશુ અને સર્વેશ 4,300 7,200, બરાબર છે। પછી આપણને એવું કીધું છે કે ઉપાડ પર 12% લેખે વ્યાજ આપવાનું છે। ઉપાડ જો હવે અહીંયા ઉપાડની આપણે ગણતરી કરીએ, ઉપાડ પર વ્યાજની ગણતરી કરીએ તો ઉપાડ પર વ્યાજ બરાબર, તો સુધાંશુનો ઉપાડ જોશું I બરાબર PR/100 P સુધાંશુનો ઉપાડ 6,000 ઉપાડ પર વ્યાજ આપણે જે છે તે આપણે ગણવાનો છે 12% અને સમયગાળો જો 1/7/16 છે 1/7/16 થી 31/3/17 તો 9 મહિના થાય તો 9 મહિના એ લખું છેદમાં 100 ગુણ્યા 12 ગયા 540 રૂપિયા એ થશે ઉપાડ પર વ્યાજ। અહીંયા લખું 31/17 ઉપાડ પર વ્યાજ 500 અને 540 રૂપિયા મેં અહીંયા લખ્યા છે। એ જ આપણે સર્વેશનું શોધીએ, સર્વેશનું ઉપાડ પર વ્યાજ શોધીએ સર્વેશ P એના કેટલા ઉપાડ છે 4,000 રૂપિયા
8 અને 1 10 થી એટલે કે 6 મહિના થાય એટલે કે 6 મહિનાનું આપણે શોધીએ 12 ગયા 240 રૂપિયા ઉપર વ્યાજ 27 થશે. હવે ઉપર વ્યાજ એટલે ચૂકવવું પડશે. એ ઉધાર છે આ બાજુ આપણે જમા બાજુ લખીશું ઉપર પર વ્યાજ. બરાબર છે. બંનેનું ટોટલ મેં લખી દઉં છું હમણાં 540 240 એટલે 780. બંનેની બધાને અલગ કરી શકો છો તો અહીંયા જોડે લખું છું. પછી છે આપણે આવે છે કે 1/4 ચાલુ ખાતા હું તમે સુધારશો તમને જમા બાકી બતાવશે. ચાલુ ખાતા છે એમાં બાકી છે એટલે અહીંયા લખું છું 1/4 16 બાકી આગળ લાવે. ફરી અહીંયા લખું 1/4 16 બાકી આગળ લાવે. હવે જોઈએ તો જે સર્વિસ છે એની ઉધાર બાકી છે 2000 રૂપિયા અને જે સુધાંશુ છે એની જમા બાકી છે 3000 રૂપિયા. બરાબર લખી કાઢ. પછી આગળ આપણે એવું કીધું છે કે ચાલુ ખાતા પર 6% લેખે વ્યાજ ભરવાનું છે. આખા વર્ષનું વ્યાજ ભરવું પડશે 12 મહિનાનું. તો ચાલુ ખાતા જેનું ચાલુ ખાતું જ્યાં હશે એનું વ્યાજ લખાશે. જેમ કે આનું ચાલુ ખાતું જમા છે એટલે અહીં લખાશે 31/17 ચાલુ ખાતાનું વ્યાજ. બરાબર ચાલુ ખાતાનું વ્યાજ એના પર કરીશું તો 180 થશે. બરાબર કેમ કે 6% એટલે 44 80 એટલે 180 થશે. અને પેલાનું આપણે કરીએ તો 120 રૂપિયા થશે. ચાલુ ખાતા પર વ્યાજ 120 રૂપિયા. બરાબર તો જેનું ઉધાર જમા હોય જમા. હવે જો મેં જમામાં એન્ટ્રી પાડી એને મેં અહીંયા ઉધારમાં એન્ટ્રી પાડીશ. ચાલુ ખાતાનું વ્યાજ 180 ને ચાલુ ખાતાનું વ્યાજ 120 ઉધાર જમા. હવે આગળ આપણે જોઈએ તો એવું કીધું છે કે સુધાંશુને કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 5% કમિશન આપવાનું છે. અને 31 સપ્ટેમ્બર પેઢી નફો 37,770 છે. એટલે અહીંયા નફો 37,770 છે. બરાબર હવે અહીંયા કમિશન બાદ કર્યા પછીના 5% આવો શબ્દ વાપરો છે. તો સૌથી પહેલા આપણે શું કરીશું? કમિશન બાદ કરીને શોધવું હોય તો આનું ટોટલ કરીએ તો આનું ટોટલ જે છે તે થશે આપણે 38,670 અને આનું ટોટલ આપણે કરીએ તો અહીંયા પૂરતી રકમ આપણને આવશે 29. અહીંયા આપણે જોઈએ તો 8,670 માંથી 7,380 બાદ કરીએ તો આપણને અહીંયા 1,290 મળશે. હવે 1,290 જે પૂરતી રકમ મળી એના પર આપણે નફો કહેવાય. એના પર 5% કમિશન. પણ કેવું કમિશન આપ્યા પછીના 5% આવો શબ્દ વાપરે તો હંમેશા એક જ વસ્તુ રાખવાની કે જેટલા ટકા કમિશન કીધું હોય 100 માં એટલા ઉમેરી દેવાના. સમજો 5% કીધા છે તો 100 માં તમે 5 રૂપિયા ઉમેરી દેવાના 105 થાય. તો 105 એ 5 કમિશન હોય 105 5 કમિશન છે તો 31,290 માં કેટલું કમિશન? 31,290 ગુણ્યા 5 છેદમાં 105 તો એનો જવાબ આવશે આપણને 1490. કમિશન કેટલું થશે? 1490. હવે અહીંયા તમે કહેશો કે સાહેબ તમે કેમ અહીંયા ઉમેરી દીધું 5? તો એનું કારણ છે કમિશન બાદ કર્યા પછી એટલે કે એનું કમિશનનો ઉમેરો છે એ આપણે છૂટું કરવાનું એટલે 105 લીધું. તો અહીંયા કમિશન આવશે 1490. અને આ કમિશન જે છે તે આપણે કોને આપીએ છીએ? એ કમિશન આપણે આપીએ છીએ સુધાંશુ. અહીંયા લખું છું સુધાંશુ. બરાબર અહીં ઉદાહરણ લખ્યું કે અહીંયા જમા લખીશું 21/17 કમિશન ખાતે કેટલા? 1490 સુધાંશુ. બરાબર છે. હવે આગળ આપણે જોઈએ પછી અહીંયા એવું કીધું છે કે
નફો આટલો આપે હવે આપણે એને ખાતા બંધ કરવાનું છે અને પૂરતી રકમ શોધવાની છે તો સ્વાભાવિક છે કે અહીંયા 31,290 જે ખૂટ્યા ને એમાંથી કમિશન જે બાદ કરી દઈએ 1490 બરાબર છે તો આપણે અહીંયા રકમ વધશે 29,800 અને આ 29,800 જે વધ્યા એ આપણે અહીંયા ખૂટતી રકમ થશે 29,800 બરાબર હવે આ 29,800 ને આપણે 3/2 ના પ્રમાણમાં વેચવાનું છે 29,800 આપણે 3/2 ના પ્રમાણમાં વેચવાનું છે એટલે કે 29,800 જો હું તમને બતાવું 29,800 ને ગુણ્યા 3/2 એટલે સરવાળો કરી દેવાનો 5 અહીંયા 3 આ છે 100 બરાબર છે બંનેનું તો આનો જવાબ આવશે 29,800 ની જવાબ આવશે 17,880 અને 11,920 ને અહીંયા લખી 17,880 11,920 આ નફો છે તે આપણે મળશે એટલે 31,17 નફો 17,880 અને 11,920 હવે અહીંયા રકમ દાખલો પતી ગયો છે હવે આપણે ટોટલ કરીએ ખૂટતી રકમ શોધીએ તો અહીંયા આવશે ટોટલ 15,120 અને અહીંયા ટોટલ આવશે 26,550 અહીંયા બી 15,120 26,550 ખૂટતી રકમ શોધીએ તો અહીંયા બીજું બાકી આગળ લઈ ગયા ખૂટતી રકમ અહીંયા આવશે 20,010 અને 8,760 એટલે આ જે બાકી આપણે લઈ ગયા ચાલુ ખાતાની બાકી લઈ ગયા એટલે આવતા વર્ષમાં એ ચાલુ ખાતામાં લખાશે આ જે છે મૂડી એવી છે મૂડી એવી જ આવશે જે 50,000 જે સ્થિર છે જે બદલાતી નથી દર વર્ષે આ મૂડી આપણે પાછી લઈ લેવાની 50,000 અને 40,000 50,000 અને 40,000 જે આપણે દર વર્ષે એ લઈ લેવાનું તો હું આશા રાખું તમને દાખલામાં સમજ પડી હશે કંઈ પણ ડાઉટ હોય તો મને પૂછી શકો